સો વેલકમ બેક ટુ હાર્દિક અનફિલ્ટર્ડ. તમને એમ થતું કે ભાઈ આજે એક્ટિવા ઉપર કેમ બેસી ગયો, પણ ભાઈ આજે શૂટ એટલું કર્યું ને એટલે હું થાકી ગયો હતો. પછી મને એમ થયું કે લાઈવ આમાં યુટ્યુબ ચેનલનું નામ લખેલું છે હાર્દિક ઇન્સ્પાયર્સ, પાછળનું બેકગ્રાઉન્ડ સારું આવે છે અને આપણે બેસવા માટે કંઈક સારી જગ્યા પણ જોઈ છે. તો આપણે એક્ટિવા છે જ આપણી પાસે, સુવિધા ફૂલ છે, તો અહીંયા જ બેસી. તો આજના ભાઈ મુદ્દા બહુ અલગ અલગ ને બહુ કડવા છે. એન્ડ તમારી લાઈફમાં જે મારી લાઈફમાં જે મારું જે એપિસોડનું નામ છે હાર્દિક અનફિલ્ટર્ડ, એ પ્રમાણે જ હું વાત કરું છું. કોઈ પણ પ્રકારનો ફિલ્ટર હોતો નથી. મારી જીવનમાં જે ઘટના ઘટતી હોય છે કે અમે જે વસ્તુ જોઈ હોય છે એ જ તમને એક્સપ્લેન કરતો હોઉં છું. ફર્સ્ટ આવે છે ભાઈ પ્રેમ બે શબ્દનો જ છે, જે અત્યારના જુવાનિયા ભાઈ એમાં બહુ ટાઈમ વેસ્ટ કરી નાખે છે એન્ડ બરબાદ થઈ જાય છે, કાં પછી જીવી જાય છે. બે વસ્તુ થઈ છે આમાં, કે જે બહુ ખરાબ માણસ હોય એ સુધરીને સારા માણસ બની જાય છે, અને પછી સુધરા પછી અમુક માણસોને બે કન્ડિશન એમાંય આવી જાય કે કાં સુધરા પછી પાછું એની જીવનની દેવાઈ જાય હાવ અને એના રસ્તે લાગી જાય. અને અમુક માણસ જે સુધરેલો હોય એ પછી વધારે સ્વરૂપ સુધરી જાય છે એન્ડ એની નીચેનો સ્ટેપ પાછો આવી જાય આપણે, એટલે કાં તો એ માણસ હાવ દેવાઈ જાય એની ઊંધા ખાટલે સ્ટાર્ટિંગમાંથી. એટલે આમાં બહુ જાજી વસ્તુ હોતી હોય છે. જે વ્યક્તિ માટે તમે એટલું બધું સેક્રિફાઈસ કરો છો એ તમને ખબર છે કે પરમેનન્ટ છે મારી માટે. જો અંદરથી એમ લાગે ને કે હા મેં આટલો સમય આની માટે કાઢ્યો, અને બહુ જાજો સમય કાઢો એની યારે, ખાલી 2-5 મહિના, વર્ષ, દિવસ, 2 વર્ષ એ ઇનફ નથી. તમે 2-3 વર્ષ જો કે નહીં હા આ વ્યક્તિ મારા માટે પરફેક્ટ છે, તો તમે એમાં આગળ વધો, તો એને ટાઈમ આપો. બાકી જે ટાઈમ તમારે કરિયરને આપવાનો છે ને એને છોડીને તમે આગળ તમે બહુ ટાઈમ એમાં વેડફો મળે. કારણ કે એમાં બે જ વસ્તુ થઈ, કાં તો તમે જીવી શકો અને કાં તો મરી શકો. તમારે જો મરવું હોય ને તો તમારે ગરા ફાંસો ખાવાની જરૂર નથી, તમારે ટીકડા પીવાની જરૂર નથી, કે પછી ક્યાંયથી કૂદવાની જરૂર નથી, કે નથી ટ્રેનના પાટા આગળ આવીને ઊભું રહેવાની જરૂર, કે નથી દારૂ એને રવાડીએ ચડવાની જરૂર. તમારે ખાલી મરવું હોય તો એક જ વસ્તુ કરવાની, ખાલી તમારે પ્રેમ કરી લેવાનું, ઓટોમેટિક મરી જવાના છો તમે. ભલે ઓમ બહારથી જીવતાય દેખાતા છો, ઘણા વ્યક્તિ મેં જોયા છે બહુ દાંત કાઢતો હોય, તમારે જવું હોય ને બહુ દાંત કાઢતો હોય એ માણસ અંદરથી હાવ તૂટી ગયેલો માણસ હોય છે. અને જે વ્યક્તિ અંદરથી મરી ગયેલો હોય છે ને એની કરતાં હાવ મરી જવું સારું. જે બહારથી દેખાડવાનું એક્ટિંગ કરવું ને બહુ અઘરું વસ્તુ છે. બહારનું જે દેખાવાનું હોય ને બહુ અઘરી વસ્તુ હોતી હોય છે. એટલે કોઈ દિવસ આ મેટરમાં બહુ જાય મને ખબર પડે ને ત્યાં લગીને બહુ પડવું જ નહીં. જો તમે તમારા મા બાપનો છેલ્લો આશરો હોય ને તો આ વ્યક્તિ આ વસ્તુ તમારે કરવી જોઈએ. બાકી આ વસ્તુ કરવી જરૂર જ નથી. તમારે કામ કરવાનું છે. અને ઘણા લેડીઝનો એ પ્રશ્ન હોતો હોય છે, ઘણા છોકરીઓનો, ગર્લ્સનો, લેડીઝોનો એક પ્રોબ્લેમ હોય છે કે જ્યારે મને ટાઈમ આપવાનો હતો ત્યારે તો લગ્ન કરવા હતા કે પછી ગર્લફ્રેન્ડ બનાવી ત્યાં લગન બહુ ટાઈમ આપ્યો. હવે વર્ષથી પછી સડનલી એને શું થઈ ગયું, હવે ડાયરેક્ટ એનું કરિયર સાંભળી ગયું. તો એને ક્યારે સાંભળવું એનું કરિયર બનાવવાનું, કે જ્યારે એને એમ લાગે કે નહીં ગર્લફ્રેન્ડ તો મારી પાસે આવી ગઈ, મારો પ્રેમ તો મારી પાસે આવી ગયો, હવે મારે શું કરવાનું છે. મને ખબર છે આ વ્યક્તિ તો મને મૂકીને ક્યાં જવાનું, પણ આ વ્યક્તિને હું એટલી ઊંચાઈ સુધી લઈ જાઉં કે એને ગમે વસ્તુ લેવી છે, કે એને ગમે ફરાવા મારે લઈ જવી છે, તો એની માટે પૈસા બોલશે ને. પૈસા ક્યાંથી આવશે? કરિયર બનાવશું તો પૈસા આવશે ને. એને ખબર છે કે આ વ્યક્તિ તો મારી જોડે પરમેનન્ટ રહેવાની, એટલે એની ઉપર તમારી ઉપર એને ભરોસો આવી ગયો છે, એટલે એ કરિયરને પછી ચૂઝ કરી લે છે, તમને ઓછો ટાઈમ આપે છે. એનો મતલબ એવો નથી હોતો કે ભાઈ જ્યાં લગન મારી ગરજ હતી, જ્યાં લગન બધી ગામ હતું મારું, ત્યાં લગન જ મને યાદ રાખી, એવું નથી હોતું. એમાં એને ભરોસો હોય છે કે નહીં મારી સ્ત્રી મારી પાછળ ઊભી છે, હવે એ ક્યાંય મારી મૂકીને મન ક્યાંય જવાનું નથી. ત્યાં સુધી જ ભાઈ તમારે બહુ જાજો બધા એફર્ટ કરશે. પછી જ્યારે એને કરિયર ચૂઝ કરવાનો ટાઈમ આવશે ને એને તમારા લીધે જ કરિયર ચૂઝ કરશે. આ તો તમારા સમજણનો ફેર છે ખાલી. એટલે આ બહુ જાજુ, અને બોયસમાં એ ઘણું આવું હોય કે ભાઈ એટલો ટાઈમ થઈ ગયો લગ્નને, કે પછી ગર્લફ્રેન્ડ બનાવે એને રિલેશનશીપને, પછી અચાનક જ કોને શું થયું ને કે પછી મને મૂકી દીધો. તો ભાઈ એના બહુ જાજા બધા કારણો છે. કાં તો તમારી કરતાં બેટર મળવાની એને આશા હોય કે ભાઈ આની જેવો માણસ મને મળી શકતો હોય તો આનાથી બેટર મળી શકશે, એના લીધે જઈ શકતી હોય. એટલે આ બધા મુદ્દાને હવે મૂકી સાઈડમાં, અને આપણે આવી નવા મુદ્દા ઉપર. તમારા મા બાપની હાજરી તમને ક્યારે વર્તાશે? તમારા મા બાપનું પ્રેઝન્ટ તમને ક્યારે વર્તાશે? કે જ્યારે તમને એવું લાગશે કે મારા મા બાપની સ્પીડ હવે સ્લો થઈ ગઈ છે, અને હાલવાની સ્પીડ સ્લો થઈ ગઈ છે મારા પપ્પાને બહુ યાદ નથી રહેતું, મારી મમ્મી કેમ મને એકની એક વાત કરી રાખે છે, આપણો મગજ વયો જાય.
ભાઈ એકની એક વાત શું કામ, કારણ કે ભાઈ હવે એની ઉંમર થઈ ગઈ છે, હવે બહુ જાજો ટાઈમ નથી એની પાસે. આપણે જેટલા વર્ષ કાઢ્યા ને એટલા વર્ષમાં એ હજી એટલા જ વર્ષ એની પાસે બચ્યા છે. આપણે જેટલા વર્ષ જીવ્યા ને એટલા જ વર્ષ એની પાસે બચ્યા છે. એટલે બહુ જ્યારે કોકને પૂછજો કે ભાઈ તમારા મમ્મી પપ્પા નથી તો તમને કેવું લાગે છે, ત્યારે એને તમને સમજ્યા કે મા બાપની અસલ વેલ્યુ શું હોય. ઘણા છોકરાઓ કે છોકરીઓ પાસે હશે ઓપ્શન કે ભાઈ 2-3 ભાઈઓ હોય, એકાદ બે બેન હોય, મમ્મી પપ્પા હોય, બહુ જાજા જણા હોય, પણ અમુક મા બાપ પાસે એક છોકરો કે અથવા એક છોકરી જ હોય છે. તો જો તમે તમારા મા બાપને પ્રેમ નહીં કરો, તમે તમારા મા બાપને ટાઈમ નહીં આપો, તો કોણ આપશે? ઘણા છોકરા અને છોકરીઓ મેં જોયું છે કે છોકરા કે છોકરીઓ રિલેશનશિપના કે લવના કારણે એના મા બાપને છોડી દેતા હોય છે. જો તમે નાના હતા, તમે જ્યારે પેદા થયા હતા, તમે જ્યારે નાના હતા ને તમે પેદા થયા, બરાબર, જો એ ટાઈમે તમારા મમ્મી પપ્પાએ તમને મૂકી દીધા હોત, બરાબર, તો તમે ક્યાં હોત? તમે ઇમેજિન કરી શકો. તમારું આજુબાજુનું ગામડું ઇમેજિન કરો અને પછી તમે ઇમેજિન કરો કે હું આવડો નાનો હતો ને મને મેકી દીધો હોત તો મારું શું થયું હોત? એકાદ સ્ટેશન ઉપર ભીખ માંગતા હોત, કાં કોઈ હાથ કાપીને તમને ભીખ મંગાવતા હોત, કાં પછી જ્યાં ત્યાં ખાવા હાટું રખડતા ભમરતા હોત. ભલે તમે નો ડાઉટ તમે 20 વર્ષ સુધી જીવી લેશો, સર્વાઈવ કરી લેશો, તો એણે તમને આટલા બધા કરજા માથે કર્યા, તમને ભણાવ્યા, કોલેજ કરાવી, ડિગ્રી કરાવી, કદાચ એનાથી ડિગ્રી ન કરાવી તો અત્યાર સુધી પાડી પોસીને મોટા તો કર્યા ને તમને. તો હવે જ્યારે એનો ટાઈમ આવે છે ત્યારે તમે કેમ નથી એને સાચવતા? છે જવાબ તમારી માટે. ખાલી 2 થી 3 વર્ષના આવેલા વ્યક્તિ પાછળ તમે તમારા મા બાપને છોડી જાય. શું આ સત્ય વસ્તુ છે? શું સારી વસ્તુ છે? તમારી જાતને કોઈ પૂછો. હવે વાત આવે છે સરકારની. સરકાર સારી છે કે ખરાબ છે? મારા હિસાબથી ભાઈ જ્યારે કોંગ્રેસ હતી ને, મેં જ્યારે આગળનું વાંચ્યું, જવાહરલાલ નહેરુ ને બધે જ્યારે હતા ને, ઇન્દિરા ગાંધી, મનમોહન સિંહ, ત્યારે આ જે અત્યારની હાલત છે ને એ હાલત તો નથી. ભલે થોડોક વિકાસ ઓછો હતો પણ માણસો મરવા ઉપર નહોતા આવી ગયા. અત્યારે માણસો મરવા ઉપર આવી ગયા. કેટલું ડીઝલ પેટ્રોલ મોંઘું, કેટલી મોંઘવારી મોંઘી, અને દેશની માથે કરજો કેવડો વધી ગયો એ તમને ખબર? તમને એમ થાય કે દેશની માથે કરજો મારે શું છે, બહુ થાય હું દેશ મૂકીને વહી જઈએ એમ, બસ તમને એવો જ વિચાર આવશે, બીજો કંઈ વિચાર નહીં આવે. તમને એ વિચાર નહીં આવે કે આપણા દેશની માથે એટલે આપણી માથે જ કેવડો કરજો છે. એ કરજો ભરવાના કોણ? આપણે ટેક્સ દઈ દઈને ભરવો જોઈએ ભાઈ. દિવસે દિવસે ટેક્સ વધારશે તે પછી જ. એટલે હજી સમય છે, જાગો. કોને મત આપવો ને એ વિચારો કે આવનારા સમયમાં મારે કઈ પાર્ટીને મત આપવો જોઈએ જે મારું કામ કરશે. જેમ તમિલનાડુમાં થાય છે અત્યારે હાલમાં. કારણ કે તમિલનાડુમાં, ભારતમાં સૌથી વધારે હિન્દુ તમિલનાડુમાં રહે છે. તો મંદિરો અને બધે તમિલનાડુમાં સૌથી વધારે મંદિરો ત્યાં છે, બરોબર. તમિલનાડુમાં બહુ જાજા બધા મંદિરો છે અને આપણા બીજા ભારતના અમુક ભાગોમાં એટલા બધા મંદિર નથી. તો અહીંયાના માણસો એટલા અકલમઠા છે કે એણે બીજી પાર્ટીને જીતાડી, ભાજપને ન જીતાડી. બોલો, મંદિરમાં તો કેવડા એક્સપર્ટ છે આપણા ભાજપ વાળા, તમને ખબર છે. તો એ ગધેડા જેવા હારા હોય એણે બોલ ઓલાને વોટ દીધો. એટલે એ ખરેખર ગધેડા છે કે એણે એ પાર્ટીને સિલેક્ટ કરી. મારા હિસાબથી તો અહીંયા ભાજપ જ આવી ગયો. એટલે તમે સમજી ગયા છો હું શું કહેવા માગું છું. કારણ કે આમાં બધી વસ્તુ પરફેક્ટ ના કરી શકતા હોય આપણે. કારણ કે આપણી પાછળ આપણું બધું હોય. ભલે મને બીક નથી લાગતી, હું બધું બોલું છું. મારા ઘણા વિડીયો, લગભગ મારા પ્રોપર વિડીયોમાં બધેમાં ભાજપની ખિલાફ હું બોલતો જ છું. મને કોઈ, હું એક પાર્ટીમાંથી નથી આવતો, નથી આમ આદમીમાંથી આવતો, નથી ભાજપમાંથી આવતો, નથી કોંગ્રેસમાંથી આવતો. હું કોઈનામાંથી નથી આવતો. હું આવું છું જનતા તરફથી. મારા જે સવાલો હોય ને જનતા બાજુના હોય. મારા જેટલા સવાલ છે ને એ બધી જનતા બાજુના હોય કે જનતાના હિતમાં શું છે, જનતાના હિતમાં ભાજપ છે કે કોંગ્રેસ છે કે આમ આદમી છે. હું એની વિશે બોલું છું. મને કોઈનાથી ફેર નથી પડતો. કદાચ ગમે એટલા હેટ આવે ને તો એ આપણે કાંઈ ફેર ન પડે. વધી શું થાય, મરી જાય. એ તો અત્યારે મરેલી હાલતમાં જ છીએ આપણે. અત્યારે વળી ક્યાં આપણે જીવતી હાલતમાં છીએ. એટલે આપણી હાલતને સુધારો ભાઈ. હજી ટાઈમ છે આપણી પાસે. ટાઈમ ગયો નથી ગયો. સો મળશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી.